હેલો મિત્રો, તો અમે આવી ગયા છીએ રાણકી વાવ. પાટણમાં જે આવેલી છે કે જે રાજાઓએ બંધાયેલી છે એ તમને મિત્રો બતાવીએ છીએ. આજનો અમારો પાટણની મુલાકાત છે. તમે આ બધું પાર્કિંગ છે. તમે જોયું કે મિત્રો, તમે આવો તો હોય પાર્કિંગ માટે વ્યવસ્થા કરેલી જ છે. આ એન્ટ્રી ગેટ છે. તો ચાલો આપણે જઈએ. તો અમે એન્ટ્રી મારી દીધી છે, બરાબર. તો ઇતિહાસ તમને કહું છું, તમે ધ્યાનથી સાંભળજો, તમને બહુ મજા આવશે. તો મિત્રો, તમે આ જોઈ શકો છો કે આ રાણકી વાવ છે કે જે અમે આવી ગયા છીએ. આ બગીચો છે અને એમાં રાજા ભીમદેવ સોલંકી કે જે પ્રથમ રાજા હતો એની પત્ની ઉદયમતીએ બંધાયેલી છે 1063માં. તો ચાલો મિત્રો, તમને બતાવું છું. તમે જોઈ શકો છો કે આ રાણકી વાવનો બગીચો છે, બરાબર મિત્રો. તો તમે જોઈ શકો છો કે પેલી રહી એ રાણકી વાવ છે. તમે મારી સાથે ચાલો, બહુ જ મજા આવશે. તો મિત્રો, પાટણમાં રાજા ભીમદેવ સોલંકી પ્રથમ થઈ ગયા. એમની પત્ની ઉદયમતી એને આ વાવ બંધાવેલી છે. એ પણ એમને યાદમાં, ભીમદેવ પ્રથમની યાદમાં બંધાવેલી છે. અને આ વાવ 27 મીટર ઊંડી છે, બરાબર. તો મિત્રો, તમે જોઈ શકશો અંદર 7 માળ આવેલા છે. એ પણ તમને બતાવીશ અંદર જઈને. તો ચલો. વાત તો સહી है. તો મિત્રો, અંદર તમે જોશો તો એક 30 કિલોમીટરનો સુરંગ બનાવેલી છે કે જે ઉદયમતીએ અહીંયા પાટણથી સિદ્ધપુર જવા માટેનો રસ્તો બનાવ્યો છે. જે અત્યારના સમયમાં 1000 વર્ષ પૂરા થયાથી એ બંધ કરવામાં આવ્યો છે કે જેથી અંદર પુરાણ થઈ ગયું છે, બરાબર. પથ્થરો, કાદવ કીચડ ને એવું બધું પડી ગયેલું છે. તમે ચલો મિત્રો, તમને બતાવું. अच्छा. તો મિત્રો, અંદર 7 માળ આવેલા છે. અંદર અનેક પ્રકારની પેલી જે કહેવાય જે પ્રકૃતિ કે જે નેચરલ અને જે મૂર્તિઓ એ તમને બતાવું છું. તમે ચાલો મારા સાથે. તમે જોઈ શકશો કે મિત્રો, તમે અહીંયા આવશો તો તમને બહુ જ મજા આવશે. અહીંયા એટલું બધું શાંત વાતાવરણ છે અને એટલો મસ્ત બગીચો છે ને કે જોરદાર તમને મજા આવશે. તમે વનભોજન પણ કરી શકશો, મજા આવશે. તમે बात तो सही है. તો આપણા જે રાજા ભીમદેવ સોલંકીની હું જેમ તમને વાત કરું છું, એ વખત જે સોમનાથનું મંદિર કહેવાય છે, જે સોમનાથનું મહાદેવ મંદિર, એની પણ લૂંટ એ સમયે થઈ હતી. અને એ વખત જ આ રાણકી વાવના રાજા પાટણમાં રાજ કરતા હતા. અને અહીંયાથી જે કાકા ગુજરાતને ચલાવતા હતા કે જે 1027માં મોહમ્મદ ગજની કે જે સોમનાથની લૂંટ કરી હતી, એ વખતે ઓય પાટણમાં રાજા ભીમદેવ સોલંકી રાજ કરતો હતો. અને એની પત્ની ઉદયમતીએ અહીંયા રાણકી વાવ બંધાયેલી છે. ચલો મિત્રો, તમને બતાવું. તો મિત્રો, આ છે રાણકી વાવ. અને જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં 2014માં એનું પ્રથમ સ્થાન મળેલું હોય. તો તમે જોજો મિત્રો, મજા આવશે. અહીંયા વિદેશી લોકોનો 600 રૂપિયા ટિકિટ છે અને ભારતીય માટે 35 રૂપિયા ટિકિટ છે. તો મિત્રો, ચલો આગળ જઈને જોઈએ. अच्छा.
તો મિત્રો અહીંયા નાના નાના બાળકો પણ જોવા આવું છું અને આપણા ઇતિહાસમાં અભ્યાસમાં પણ આવે છે, તો તમે ધ્યાન રાખીને મુલાકાત લેજો, તમને બહુ મજા આવશે. 7 માળ આવેલા અંદર. તો મિત્રો જમે હો ખજેવાની કોતરણી તો આજથી 1000 વર્ષ પહેલા કઈ રીતના કરીએ છીએ અને આ પથ્થર ક્યાંથી લાવ્યા છીએ એવા ઘણા વિચાર આવું, ઘણા પ્રશ્નો થાય આપણે મનમાં. અને એ વખત તો આટલી બધી ટેકનોલોજી નથી. અને મિત્રો કોતરણીનું કામ પણ એટલું મજબૂત છે તો અત્યારના તો કારીગરો આવું કરી જ નહીં હતું. તો મિત્રો જુઓ, વાત તો સહી છે. તો મિત્રો જુઓ, સાત માળ સુધી છે આવી રીતના. મિત્રો તમે જુઓ, આ કોતરણી કે જે રાણી ઉદયમતીએ એમના સમયમાં બંધાયેલી છે. તો મિત્રો તમે જરૂર પધારજો અને મુલાકાત લેજો. આ ઐતિહાસિક સ્થળ છે કે જે 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એનું નામકરણ થયું હતું. અને તમે તો મિત્રો વોર્નિંગ આપેલી છે, બરાબર. ખતરો છે કે જેથી આ કૂવો છે તમે જોઈ શકો છો. આ રાણકી વાવનો કૂવો છે કે જે પાણી ભરાતું અને બધા પીવા માટેનો ઉપયોગ કરતા. તમને હું બતાવું છું. આ આખી રાણકી વાવ છે જે હું પાછળથી વિડીયો લીધો છે.
આ હોયથી પેલા જે કોહ કહેવાતો કોહથી પાણી ખેંચતા એવી રીતના જો તમે જુઓ તો મિત્રો અમારી ચેનલમાં વિડીયો કેવા લાગ્યા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. આવજો.